બધા સાધારણ જીવો. ઝાડ ઉપર ફળ જોઈએ તો ઝાડ પર ચડીએ, નહીં તો કોઈ ચડે નહીં. ફલ જ કર્મનું આકર્ષણ છે. જ્યાં સુધી ફલ નથી બતાવવામાં આવતું ત્યાં સુધી જીવને કર્મમાં આકર્ષણ પણ થતું નથી. અને એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર કરશો તો શું મળશે, આનું ફલ શું, આનો વિનિયોગ શું, એ સમજાવતા શ્રી પ્રભુ ચરણ આજ્ઞા કરે. 6 શ્લોકમાં વૈરાગ્યનો ગુણ છે. કારણ કે અધરામૃત જેવી વૈરાગ્ય વગર દાન ન થાય. હૃદયમાં વૈરાગ્ય આવે તો જ કોઈ દાતા બની શકે, તો જ કોઈ આપે. અને વલ્લભ જેવો દાતા કોણ હોય? અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કૃષ્ણાધરામૃતનું દાન, આવું દાન બીજું કોણ કરી શકે? અને વૈરાગ્ય વગર દાન ન થાય. એટલે 6માં વૈરાગ્ય ગુણ છે. વિનિયોગો ભક્તિ યોગ. આ સ્તોત્રનો ઉપયોગ ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોના નાશ કરવામાં છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન. આ પાઠ કરવાથી તમારી ભક્તિમાં જે કોઈ પણ પ્રતિબંધ આવતા હશે, સર્વોત્તમ સ્તોત્રના પાઠથી સગળા પ્રતિબંધોનો નાશ થઈ જશે. ઘણા વૈષ્ણવને એમ થાય કે સેવા તો પધરાવી છે, ઘરમાં આટલી પ્રતિકૂળતા છે, કોઈ સાથે સાથ આપવા તૈયાર નથી, અનુકૂળતા નથી આવતી. આટલી પ્રભુ ઘણાને એમ થાય આટલી અનુકૂળતા છે, પણ હજી કેમ મારા મનમાં ભાવ નથી આવતો સેવા કરવાનો? અનેક પ્રકારના પ્રતિબંધો જીવને લાગ્યા છે. જો ભગવત્કૃત પ્રતિબંધો પણ ઘણીવાર હોય છે. જીવકૃત અને ભગવત્કૃત. ઘણીવાર લોકોને કારણે પ્રતિબંધ આવતા હોય અને ઘણીવાર પ્રભુ જ પ્રતિબંધ લાવતા હોય. આ બે કારણથી ભગવત સેવા ન થાય. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, આ 3 સેવામાં બાધક કહે. સેવાફલ નામના ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરી તો પ્રતિબંધ 2 પ્રકારના કહે. ઘણા જીવકૃત અને ઘણા ભગવત્કૃત. તો ભક્તિમાં આવતા સગળા પ્રતિબંધોને દૂર કરશે. સર્વોત્તમ સ્તોત્ર તમારા દીકરાના લગ્ન નથી થતા એના માટે નથી. દુકાન બરાબર નથી ચાલતી એના માટે નથી. બીમારી જતી નથી એના માટે નથી. પેલું કે ને આ બધાનો ઉપયોગ આ માટે કરવો તો મચ્છર મારવા માટે સ્ટેનગનનો ઉપયોગ કરવા બરાબર છે. જે અગરબત્તી સળગાવાથી ભાગી જતા હોય એને સ્ટેનગનથી ન ભગાવાય. એમ આ સાધારણ લૌકિક પ્રતિબંધો તો ભાગ્યો ના પડે છે. અને તો વલ્લભના સ્મૃતિ માત્રાર્થી નાશના, વલ્લભનું સ્મરણ કર્યું, સર્વોત્તમ સ્તોત્ર કરવાનો સંકલ્પ કર્યો ને, એ ઈચ્છા માત્રથી પ્રતિબંધો દૂર થઈ જાય. બધા તો લૌકિક. પણ આનો પાઠ કરવાથી એ ફળ મળશે જે સર્વને દુર્લભ છે, જે કોઈને મળ્યું નથી એવું ફળ મળશે. અને એવું ફળ શું છે? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો શ્રી કૃષ્ણના અધરામૃતના સ્વાદની સિદ્ધિ આ સ્તોત્રથી પ્રાપ્ત થાય. આ સ્તોત્રમાં રહેલી છે. સાક્ષાત સુધારૂપ આ સ્તોત્ર છે. જો પુષ્ટિ માર્ગનું તો પ્રાગટ્ય જ સુધારૂપથી છે, સુધામાંથી છે. 2 પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં માનવામાં આવે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. ઠાકોરજી જયારે વેણુનાદ કરે અને વેણુનાદ કરતી સમયે પ્રભુના મુખમાંથી અધરામૃતના બિંદુઓ સરિત થાય. અને એ સમયે સ્વામીજી આવીને ઝીલ્યા. અને જે ઝીલ્યા, જે અધરામૃતના બિંદુઓ, એ વલ્લભ અને વલ્લભ વંશ, જેને બિંદુ સૃષ્ટિ કહીએ છીએ. અને પ્રભુએ જે અધર પર વેણુ પધરાવીને જે નાદ કર્યો, અને નાદ આખો વ્રજમાં વ્યાપ્યો, અને એને સાંભળીને જે ગોપીજનો દોડીને આવ્યા, એ આ વૈષ્ણવી સૃષ્ટિ, જેને નાદ સૃષ્ટિ કહીએ છીએ. તો 2 સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં છે. બિંદુ સૃષ્ટિ એટલે વલ્લભ આચાર્ય કુલ, અને નાદ સૃષ્ટિ એટલે વૈષ્ણવ કુલ, વૈષ્ણવ સમાજ. આ 2 સૃષ્ટિ આપણે ત્યાં છે વેણુનાદથી. અને એટલા માટે જ તો જે નાદ સાંભળીને આવ્યા, તો તમે એ સમયે રાસ પંચાધ્યાયની કથા સાંભળી હશે, જે 10 શ્લોકમાં ગોપીજનો બોલ્યા છે. મૈવમ વૈભવરતી ભવાન ગદિતુમનું સંસમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ. જે 10 શ્લોકમાં ભગવાને પ્રશ્નો કર્યા અને 11 શ્લોકમાં જે ગોપીજનો બોલ્યા, એ જ તો બ્રહ્મ સંબંધ સમય આપણે ફરી બોલીએ છીએ. તમે જયારે સરખામણી કરો બ્રહ્મ સંબંધ મંત્રની અને ગોપીજનોએ જે ઉત્તર આપ્યા છે એની, તો તમને સમાનતા લાગશે. એટલે કે ભૂતલ પર આ જેટલા પણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધી છે એ બીજા કોઈ નહીં, પણ ઠાકોરજીએ રાસ સમયે જે વેણુનાદ કર્યો હતો અને વેણુનાદ સાંભળીને જે ગોપીજનો દોડીને આવ્યા હતા, એ જ આ ગોપીજનો, એ આ વૈષ્ણવી સૃષ્ટિ છે.
અને ફરી એ વેણુ રૂપ, એ સુધા રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર આવે. ભાગ્યના વલ્લભ ભૂતલ આવે. આ ભાગ્યના વલ્લભ શું છે? જ્યારે રાસ થઈ રહ્યો છે નિત્ય લીલા ગોલોકધામમાં, અને રાસ થતા થતા સ્વામીજીને કઈ સ્મરણ થયું ને ઉદાસ દેખાયા. કારણ કે એવો પ્રસંગ આવે છે કે એકવાર રાસમાં ગોપીજનોએ કહ્યું કે હે યમુનાજી, આપ મુખ્ય સ્વામીજી બનો અને મહારાજ ઠાકોરજી આપ કરો. ઠાકોરજી કહે પણ સ્વામીજીને નહીં બોલાવીએ તો નારાજ થશે. ગોપીજનોએ કહ્યું કે અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામીજી યમુનાજી બને. બહુ આગ્રહ કર્યો અને ઠાકોરજી મહારાજ કર્યો. મુખ્ય સ્વામીજી યમુનાજી બન્યા અને રાસની ધ્વનિ પહોંચી સ્વામીજીની કુંજમાં, અને સ્વામીજીને થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે. દોડતા દોડતા કોપાયમાન થયેલા સ્વામીજી પધાર્યા. ગોપીજનો વ્રજભક્તો ગભરાયા. અરે સ્વામીજી આવશે ને શ્રાપ આપી દેશે, શું કરીએ, ક્યાં જઈએ? યમુનાજી ગભરાયા ને યમુનાજી તો જલ પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. નદી રૂપ ધારણ કર્યું ને વહેવા લાગ્યા. આ વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? યુક્તિ કરી, ફૂલોનું રૂપ ધારણ કર્યું, માળા બનીને ઠાકોરજીની કંઠમાં બિરાજી ગયા. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા, જુએ તો એકલા ઠાકોરજી ઉભા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ચરણના ચિહ્નો ચારે બાજુ છે. સ્વામીજી કહે, પ્રભુ ચોક્કસ અહીંયા રાસ થતો હતો. ઠાકોરજી કે ના, આપણા વગર રાસ ક્યાંથી થાય? દેખો ઠાકોરજી, ખોટું ન બોલો, ચોક્કસથી આપ રાસ કરતા હતા. અને સ્વામીજીની દ્રષ્ટિ પડી તાજા ફૂલોની માળા ઉપર ઠાકોરજીના કંઠમાં, અને થયું કે આ કોઈક ગડબડ છે. આ માળા સાધારણ નથી. જ્યાં માળા ખેંચી અને તૂટ પડી મોતીની માળા, એ માળા તૂટી અને નિત્ય લીલામાં બિરાજતા સગડા વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. ભૂતલ પર પડ્યા. સ્વામીજી મહારાજ કરી રહ્યા છે ઠાકોરજીની સાથે, પણ રાસ કરતા કરતા સ્વામીજીનો મુખ ઉદાસ દેખાયો. ઠાકોરજી પૂછ્યું, અરે સ્વામીજી, રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે કારણે અનેક વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. આ સુખ મને તો મળી રહ્યું છે, આ ગોપીજનોને તો મળી રહ્યું છે, પણ કેટલા આ લીલાનાથી વિખુટા પડીને જીવો ભૂતલ પર ગયા અને એમને આ સુખ નથી મળતું. આ રાસના સુખથી એ બધા વંચિત છે. મારા મનમાં આનંદ નથી આવતો. સ્વામીજીએ કહ્યું, મારે કારણે લીલાથી વિખુટા પડ્યા છે, તો પ્રભુ આપ આજ્ઞા આપો તો હું પોતે ભૂતલ પર જાઉં અને બ્રહ્મ સંબંધ કરાવી ફરી એમનો લીલામાં પ્રવેશ કરાવો. અને આમ વિચાર કરી સ્વામીજી પોતે ભૂતલ પર પધાર્યા અને મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધાર્યા. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. અને વલ્લભ આ સ્વામીજી સાક્ષાત સુધારૂપ છે. પુષ્ટિ માર્ગમાં સુધાની સૃષ્ટિ છે. નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ, આ બંને સૃષ્ટિ છે. અને એટલા માટે રાસમાં જ્યારે ગોપીજનો આવ્યા, કારણ કે વ્રજલીલામાં અનુભવ પ્રભુનો, વ્રજલીલાનો અનુભવ જ્યાં સુધી પ્રભુની સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી એ અનુભવ સંભવ નથી. કારણ કે સુધા બીજું કોઈ નથી, ભગવદ રસ છે. અને વ્રજની લીલામાં પ્રભુ બધાનો સુધા સંબંધ કરાવે છે. છાક લીલામાં સખાઓને સુધાનો સંબંધ થાય. જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ. અને પ્રભુનું અધરામૃત છાછ આરોગે અને સખાઓને સુધા સંબંધ થાય. રાસલીલામાં ગોપીજનોને વેણુનાદ સમયે લતા પતા ગાયો હરણીઓ પક્ષીઓને, કારણ કે જ્યારે પ્રભુ નાદ કેવલ નથી કરતા વેણુનો, પણ નાદ તો પાત્ર છે, એમાં પ્રભુ પોતાની સુધા પધરાવી અને આ વ્રજના જીવો સુધી પહોંચાડે છે. દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા, ત્રણ પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે. એમ યુગલ ગીતના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. આપણે એનો વિસ્તાર નથી કરતો, પછી ક્યારેક કરીશ. તો આ સર્વા ભોગ્યા સુધા, જે સર્વ માટે અભોગ્ય છે, જેના ભોગતા કેવલ ઠાકોરજી છે, અને એ ગોપીજનોમાં પધરાવી રાસમાં ઠાકોરજી ગોપીજનોના માધ્યમથી એ સુધાનો અનુભવ કરે છે. આખો પ્રકાર છે સર્વા ભોગ્યા સુધાનો અનુભવ કરવાનો. દેવ ભોગ્યા તો દેવા સાક્ષીણા આત્રા, જે સાક્ષીઓ છે વેણુનાદની પ્રસંગના, એ સર્વ સાક્ષીઓ, પક્ષીઓ, ગાયો, હરણીઓ એ દેવો છે. બીજા ભગવત ભોગ્યા એટલે ભગવતીજીનો જેનો પાન કરે છે. અને ત્રીજી સર્વા ભોગ્યા, જે કેવલ ને કેવલ પ્રભુ માટે છે. એટલે એ વેણુનાદ દ્વારા ગોપીજનોમાં પ્રભુ સુધા પધરાવી રાસ કરીને એ સુધાને ઠાકોરજી પોતે ઉપભોગ કરે છે. તો આ સુધા સંબંધ કરાવે. નંદ અને યશોદાજી, લાલન જ્યારે ગોદમાં હોય ને લાર સ્ત્રવે થોડી પર આવે અને યશોદાજીને નંદ બાબા ચુંબન કરે તો એમને પણ સુધાનો સંબંધ થાય. તો આ સુધાની સૃષ્ટિ એ પુષ્ટિ સૃષ્ટિ છે. સુધાનો અનુભવ પ્રભુ કરાવે છે.
તો એટલા માટે જ જો બ્રહ્મ સંબંધ મંત્ર તો કોઈ પણ વાંચી શકે, કોઈ પણ આપી શકે, પણ જ્યાં સુધી મહાપ્રભુજીના મુખે ન સાંભળીએ, કારણ કે મહાપ્રભુજી કોણ છે? એ સુધા રૂપ છે, અને ભૂતલ પર સુધા વલ્લભ રૂપ સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી નિકુંજ નાયક શ્રીનાથજીનો અનુભવ ન થાય. એટલા માટે શ્રી વલ્લભ દ્વારા જ બ્રહ્મ સંબંધ લેવો પડે. બાકી આ મંત્ર તો કોઈ પણ આપી શકે, અને ઘણા આપવા લાગ્યા છે, પણ એ મંત્ર આપવાથી શું થાય? સુધા સંબંધ થવો જોઈએ. અને એટલા માટે મહાપ્રભુજીની વધાઈમાં આપણે શું કહીએ છીએ? એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनि की समाधि लागी ऐसी બંસી બાજી. જો આજે મહાપ્રભુજીની કાનીથી દરેકના ઘરે ઠાકોરજી બિરાજે છે, વલ્લભની કાની આપીને ભોગ ધરીએ. ભોગ ધર્યા પછી જે મળે એને શું કહીએ? પ્રસાદ. પ્રસાદ કોને કહેવાય? જે પરસની યાદ અપાવે એ જ પ્રસાદ છે. કારણ કે એમાં સામગ્રીમાં જ્યારે પ્રભુનું અધરામૃત મળે અને જ્યારે જીવે કણિકાને મુખમાં લે ત્યારે એ સુધાનો સંબંધ થાય અને એને યાદ આવે કે આ સુધાનો સંબંધ તો પહેલા પણ થઈ ચૂક્યો છે. એ પરસની સુધી કરાવે એ જ પ્રસાદ છે. એમાં પ્રભુનું અધરામૃત ભર્યું હોય તો આ સર્વોત્તમ સ્તોત્ર એ સાક્ષાત ઠાકોરજીનું સુધારૂપ અધરામૃત રૂપ છે. અને ભૂતલ પર એ જ સુધા વલ્લભ રૂપે પધારી. કારણ કે રાસ સમયે જ્યારે ગોપીજનો શોધવા નીકળ્યા અને હૃદયમાંથી વિપ્રયોગ સુધા જાગી, એ વિપ્રયોગાત્મક સુધા જ્યારે ઠાકોરજી મળ્યા નહીં, પુકારવા લાગી ગોપીજનો, આ નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, એ પ્રભુ પ્રગટ હો જાઈએ. અને એવો તાપ જાગ્યો, એવો તાપ જાગ્યો, અને પ્રભુને પુકારતા એમના હૃદયમાંથી નીકળેલી સુધા ગોપીઓના અધર પર આવી. વલ્લભનું સ્વરૂપ શું છે? વિરહાત્મક. જે પુકારતા પુકારતા વિરહાગ્નિ હૃદયમાં જાગી, એની સુધા અધર પર આવી ગોપીજનોના. અને પ્રત્યેક ગોપીજનોના અધર પર રહેલી સુધાને જ્યારે એક સ્વરૂપ આકાર બનાવવામાં આવે અને એ જે સ્વરૂપ પ્રગટ થાય એ શ્રી વલ્લભનું વિરહાત્મક સ્વરૂપ છે. અને જ્યારે ઠાકોરજી રાસમાં મળ્યા અને ગોપીજનોને અધરામૃતનું દાન કર્યું અને એ સમયે જે સંયોગાત્મક સુધા પ્રગટ થઈ, એ સુધાનું સ્વરૂપ એ પણ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એક સંયોગાત્મક સુધા અને બીજું વિપ્રયોગાત્મક સુધા. આ બંને પ્રકારની સુધાનું રૂપ શ્રી વલ્લભનું. તો કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એમાં કહ્યું એ અધરામૃતની સ્વાદની સિદ્ધિ આ સ્તોત્રમાં રહેલી છે, એમાં કોઈ સંશય નથી. સ્વયં ગુસાઈજી જ્યારે કહેતા હોય કે વૈષ્ણવે ક્યારે સંશય નહીં કરવો, આ સાક્ષાત સુધારૂપ છે. અને જેમ વેણુનાદ કરીને ઠાકોરજીએ પ્રત્યેકને સુધાનો સંબંધ કરાવ્યો, એમ આ વેણુનાદ વલ્લભ રૂપ વેણુનાદ એવો થયો છે સર્વોત્તમ સ્તોત્રના માધ્યમથી કે એનો સંબંધ જેને જેને થશે એને પણ એ રાસ સમયની સુધાનો અનુભવ થશે. અને આમ કહેતા હવે નામાવલીનો પ્રારંભ શ્રી ગુસાઈજી પ્રભુચરણના મુખારવિંદે થયો અને ગાન કરતા શ્રી પ્રભુચરણ બોલ્યા. હવે 108 નામનો પ્રારંભ અહીંયાથી થાય છે. 108 ના પણ અનેક ભાવો છે. જેમ શાસ્ત્રોમાં ભગવાનના 12 અંગ કયા છે. દ્વાદશાંગો હિ પુરુષાઃ. વેદ કહે પરમ પુરુષને 12 અંગ છે. અને એટલા માટે તો ભાગવતજીના 12 સ્કંદ છે. અને 12 સ્કંદને શ્રીનાથજી બાવાના 12 અંગો સાથે સમાનતા કરીએ ને, પહેલા 2 સ્કંદ તો શ્રીનાથજી બાવાના બંને ચરણ, ત્રીજા અને ચતુર્થ સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ શ્રીનાથજી બાવાની બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ જમણો મુઠ્ઠી વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદે હૃદય, એકાદશ સ્કંદે મસ્તક, દ્વાદશ સ્કંદ 12મો સ્કંદ ઊંચો ઉઠેલો શ્રીનાથજી બાવાનો હાથ. વેદે એ પરમ પુરુષના 12 અંગ કયા છે. અને ભક્તિ 9 પ્રકારની કહી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ કહેવાય. તો પ્રત્યેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય. તો આમ સર્વાંગમાં નવધા ભક્તિ કરીએ તો 12 9 108 થાય. સર્વાંગમાં નવધા ભક્તિ કરો અને એટલા માટે તો માળામાં 108 હોય છે. વલ્લભ કુલની આગળ પણ આપણે 108 લખતા હોઈએ છીએ, કારણ કે મહાપ્રભુજીના 108 નામ છે. અને અત્યારે તો 108 નામ, 108 આંકડો ડાયલ કરો ફોનમાં તો શું થાય? એમ્બ્યુલન્સ આવે. એમ જ થાય કે આ વૈષ્ણવને એમ થયું કે આ ભવરોગથી પીડાઈએ છે અને અમારો આ ભવરોગ દૂર કેમ થાય, એટલે આપણા જતીનભાઈ 108 ડાયલ કર્યું એટલે સીધા અમે આવી ગયા.
અને સર્વોત્તમ સ્તોત્ર રૂપી ઔષધિ લઈને આવ્યા. ભવૌષધા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. આ પણ ભવૌષધિ જ છે. આ સુધારૂપ ઔષધિને અમે તમને પાઈશું અને ભવ ભવના ફેરાઓમાંથી તમે મુક્ત થઈ અને પ્રભુના ચરણારવિંદને પ્રાપ્ત થઈ જશો. સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામમાં પહેલા 3 નામ એ ધર્મી રૂપ કહ્યા છે અને આ ત્રણેય નામને 35 નામ સહાયક કહ્યા છે. પહેલા પણ મેં કહ્યું હતું નામ રૂપ લીલા ગુણ ફલ, આ 5 અને 7 6 ધર્મ અને 7મું ધર્મી રૂપ. અને આ 7 રૂપિયા 5 ને નામ રૂપ લીલા ગુણ અને ફલ એને આમ 7 5 સિત્તા 35. 3 નામ પ્રધાન રૂપે, પહેલું આનંદ, બીજું પરમાનંદ, ત્રીજું શ્રી કૃષ્ણાસ્ય. આ 3 નામ પ્રધાન રૂપે છે. રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. મહાપ્રભુજીના ધ્યાનમાં આપણે બોલ્યા ત્રિતયાત્મક રૂપ શ્રી વલ્લભનું છે, એનું ધ્યાન કરીએ છીએ. તે ત્રિતયાત્મક રૂપ કયું? આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય. આનંદ કહીને સાક્ષાત પ્રભુ રૂપ કહ્યા, પરમાનંદ કહીને સાક્ષાત સ્વામીજી રૂપ કહ્યા અને શ્રી કૃષ્ણાસ્ય કહીને સાક્ષાત લીલાના સાક્ષી રૂપ કહ્યા. આ 3 સ્વરૂપ શ્રી વલ્લભના. તો પહેલું નામ, આ 3 ચાવીઓ છે, એનાથી પ્રવેશ કરાય છે. આનંદ પહેલું નામ કહ્યું. સાક્ષાત બ્રહ્મ રૂપ, પરબ્રહ્મ રૂપ શ્રી વલ્લભ છે. કારણ વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એ પરબ્રહ્મ કેવો છે? ઘણા લોકો કહે કે આમ હિન્દુ ધર્મમાં આટલા બધા ભગવાન. ભગવાન તો એક જ છે, બાકી બધા તો દેવી દેવતાઓ છે. ક્યાંય એવું લખ્યું નથી કે આટલા બધા ભગવાન હિન્દુ ધર્મમાં છે, કોઈ શાસ્ત્રોમાં. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. બ્રહ્મ એક જ છે, બાકી બધા દેવી દેવતાઓ છે. પણ દેવી દેવતાઓને બ્રહ્મ ન કહેવાય, ભગવાન ન કહેવાય, એ દેવતા કહેવાય, એ દેવી કહેવાય. દરેકની એક કેટેગરી છે. લોકો એમ કે બધા એક જ જગ્યાએ જવાનું છે, પણ શાસ્ત્રોનું અધ્યયન કરો તો એવું પણ નથી. દરેક જુદા જુદાની ઉપાસનાથી જુદા જુદા લોકોની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલે પોતાની ફિલોસોફી ચલાવવાની જરૂર નથી હોતી. શાસ્ત્રોને જોવા જોઈએ, ધર્મ ગ્રંથોને જોવા જોઈએ કે કોની ઉપાસનાથી કયો લોક, કયું ધામ, કઈ શક્તિ, કયું ફળ મળે છે. બધાની ઉપાસનાથી એક જ જગ્યાએ નથી જવાતું. જુદી જુદી ઉપાસનાઓથી જુદું જુદું ફળ મળે છે. ભાગવતજીમાં પણ જ્યારે સુખદેવજી કથા સંભળાવવા લાગ્યા ને થયું પરીક્ષિતને સંભળાવ્યું દ્વિતીય સ્કંદમાં, આની ઉપાસનાથી આ મળશે, આની ઉપાસનાથી આ મળશે, આની ઉપાસનાથી આ મળશે. જુદા જુદા દેવતાઓની ઉપાસના બતાવીને કહ્યું આ ફળ તારે જોઈતા હોય તો આ ઉપાસના કર. અને પરીક્ષિત મહારાજે કહ્યું કે મારે તો પ્રભુને પામવા છે. અને ત્યારે પરબ્રહ્મની શ્રી કૃષ્ણની કથા ગાઈ છે. એતે ચાંદ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ ભાગવતજી કહે છે. જુદા જુદા અવતારો છે, અંશ, કલા, આવેશ, અંશાંશ આદિ આદિ. એટલે બધા જ પરબ્રહ્મ નથી. પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદ કમ્ભ્રત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. શાસ્ત્રો જુઓ, પોતાની રીતે ન ચલાવો. શાસ્ત્રોમાં જુદી જુદી ઉપાસનાના જુદા જુદા ફળ કયા છે. દરેક દેવી દેવતાના જુદા લોક છે. ઘણીવાર લોકો કૃષ્ણને વિષ્ણુનો અવતાર માને છે. આ પણ સમજવાની બાબત છે. વેદોમાં, શાસ્ત્રોમાં વિષ્ણુ શબ્દ ઘણીવાર પરબ્રહ્મ માટે વપરાયો છે અને ઘણીવાર દેવતા માટે વપરાયો છે. સ્વયં પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાંથી 3 દેવો પ્રગટ થાય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આ પ્રકારે સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન થાય છે. જો થોડું શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ આ બધું સમજવા માટે. ભગવદ્ ગીતાજીને વાંચો, સમજો. યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ આ બધાથી પર. આ ત્રણેય ઉપાસ અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને અક્ષર અને અક્ષરથી પણ જે પર છે એ પુરુષોત્તમ છે. જે પુરુષોત્તમ ક્ષર અને અક્ષર બને છે. કૃષ્ણ બોલાય બી કઈ રીતે? ઘણા કૃષ્ણ બોલે, ઘણા કૃષ્ણ બોલે. કૃષ્ણ બોલાય. રટરષાણામ મૂર્ધા, મૂર્ધન્ય સ્થાન હોય કૃષ્ણ. ક્રી એ બી જુદું થઈ જાય. ક્રુ એ તો ઉપપદ્મન્ય નામ ઓષ્ઠવ. જો આપણે ત્યાં ઉચ્ચારણ સ્થાન છે બોલવાના. જ્યારે લઘુ સિદ્ધાંત કૌમુદી વ્યાકરણ ભણો ને સંસ્કૃતમાં,
ત્યારે કયો અક્ષર ક્યાંથી બોલાય મોઢાથી એનો પણ પ્રકાર છે. અકુહ વિસર્જનીયાનામ કંઠ, અ ક ખ ગ ગ કંઠથી બોલાય. ઈચુ યશાનામ તાલુ, ઈ ચ છ જ જ તાલવથી બોલાય. ઉપુ પદ્મનિયાનામ ઓષ્ઠૌ, પ ફ બ બ મ ઓઠથી બોલાય. એમ ઋષાણામ મૂર્ધા, આ મૂર્ધન્ય સ્થાન છે. કૃષ્ણ, આ કૃષ્ણ એ આનંદ રૂપ છે. તો જે નંદ બાબાના ઘરે પરબ્રહ્મ પ્રગટ થયા, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ ભાગવતજીમાં કહેવામાં આવ્યું. કારણ કે ભાગવતજીમાં કૃષ્ણની કથા છે અને એટલે સત્યમ પરમ ધીમહિ કહો તો કૃષ્ણની જ વાત છે. કારણ કે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય યોનિમ નિહિતમ ચ સત્ય, એ પરમ સત્યરૂપ કૃષ્ણને કહ્યા. જ્યારે દેવકીજીના ગર્ભમાં પધાર્યા પ્રભુ અને ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી, ત્યારે પ્રભુને સત્યરૂપ કહ્યા છે. અને ભાગવતજીની શરૂઆત જ મંગલાચરણ કર્યું, એમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ. છેલ્લે પણ શ્લોક જ આવ્યો સત્યમ પરમ ધીમહિ. એ સત્યરૂપ કૃષ્ણ છે, જે પરમ સત્યરૂપ છે. તો વેદમાં આનંદ રૂપ કયા? આનંદ વલ્લી આખું ઉપનિષદોમાં પણ વાત છે. કોનો કેટલો આનંદ, કોનો ગણિત કેટલી, આખું આનંદની ગણના કરવામાં આવી ઉપનિષદોમાં. દેવતાઓના કેટલા પ્રકારના આનંદ છે, કોણ કેટલું આનંદ આપી શકે છે, અને એટલા માટે આનંદની પણ ગણના છે ઉપનિષદો. અને એટલે જ મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કહ્યું પ્રાકૃત સકલા દેવા, પ્રાકૃત છે અને ગણી શકાય એવો આનંદ છે. ગણિતાનંદકમ બૃહત, બૃહત એટલે અક્ષર બ્રહ્મ, એ પણ ગણિતાનંદ છે, એનો આનંદ ગણાય છે. પણ પૂર્ણાનંદો હરિસ્તસ્માત, હરિ પ્રભુ તો પૂર્ણાનંદ રૂપ છે. ત્રણ પ્રકારના આનંદ આપણે ત્યાં કયા ને, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. જો આનંદ શબ્દ 3 વાર સર્વોત્તમ સ્તોત્રમાં આપણે 108 નામમાં આવ્યું. 3 આનંદની વાત કરી. એક આનંદ, બીજું આનંદ પરમાનંદ, અને આગળ કહ્યું પૂર્ણાનંદ. 3 આનંદના નામ આવ્યા 108 નામ. આનંદ, પરમાનંદ અને પૂર્ણાનંદ. કારણ કે હરિ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મય. પૂર્ણાનંદ રૂપ હરિ છે અને એટલા માટે આનંદ કહીને સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, એ જ કૃષ્ણ જે ગોપાલ હુતે ગોકુલ में, જે ઠાકોરજી પ્રગટ થયા એન મેન વ્રજરાજ ઉચ્છંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એન મેન સાક્ષાત એ જ પ્રભુ, એમાં તલભર બી ન્યૂનતા નથી. એ જ પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા. તમે વાર્તા સાહિત્યનું અધ્યયન કરો, ઘણા બધા પ્રસંગો એવા દેખાશે જેમાં મહાપ્રભુજીમાં ઠાકોરજીના દર્શન થયા, પણ એવો કોઈ પ્રસંગ નહીં દેખાય જ્યાં ઠાકોરજીએ વલ્લભ રૂપે દર્શન આપ્યા. અને એટલા માટે જ વલ્લભ પ્રભુનું રૂપ લઈ શકે છે, પણ પ્રભુમાં પણ એટલું સામર્થ્ય નથી કે વલ્લભનું રૂપ લઈ શકે. એટલે શ્રીનાથજી પ્રભુ, પણ વલ્લભ એ મહાપ્રભુ છે, કારણ કે પ્રભુ પણ એ રૂપ નથી લઈ શકે. એટલે વલ્લભને મહાપ્રભુ કહીએ. એન મેન વ્રજરાજ ઉચ્છંગે. તો વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ, સ્વરૂપાનંદ. આ 3 આનંદ કયા? વિષયાનંદ તો સાધારણ જીવ પણ જાણે છે, જે ઇન્દ્રિયોનો આનંદ એ અનુભવે છે, એ વિષયાનંદ. બ્રહ્માનંદ ઋષિઓ જાણે છે, મુનિઓ જાણે છે. બ્રહ્માનંદ એટલે મોક્ષાનંદ, મોક્ષનો આનંદ. અને ઋષિઓને એમ થાય કે આનાથી પર કઈ છે જ નહીં. કોઈએ 1000 રૂપિયા જોયા જ ના હોય ક્યારે, અને તમે 1000ની નોટ આપો તેને થાય કે આનાથી મોટું સુખ જ નથી. પણ લાખ મળે એનું સુખ કેવું હોય એને શું ખબર છે? કોઈએ લાખ જોયા જ ના હોય અને લાખ આપો એને થાય કે આનાથી મોટું સુખ છે જ નહીં. પણ કરોડનું સુખ શું છે એને શું ખબર છે? એમ કરતા જાઓ તેનું વિષયાનંદ થી મોટું બીજું કઈ છે જ નહીં. તો મુનિઓ કહે કે બ્રહ્માનંદ નો આનંદ કેવો હોય તને શું ખબર છે? અને જેને બ્રહ્માનંદ અનુભવ કરી લીધો એ મુનિઓને એમ થાય કે આનાથી મોટો તો કોઈ આનંદ છે જ નહીં. ત્યારે અમારી ગોપીજનો કહે કે સ્વરૂપાનંદ કેવો હોય તને શું ખબર છે? આ સ્વરૂપાનંદ એ સિરમોર આનંદ કયો છે. તો આમ 3 આનંદ કયા? તો પ્રભુ પોતે આનંદ રૂપ છે અને એ જ આનંદ કૃષ્ણ રૂપે પ્રગટ થયા. અને એટલે જ કહ્યું કે હેરી હે નંદરાય કે આનંદ ભયો. તમે દરેક પદમાં જોઈ લો, પછી કૃષ્ણની વાત આવે છે, પહેલા આનંદ રૂપ કહેવાય છે. નંદરાય કે આનંદ ભયો, જે વેદમાં આનંદ રૂપ પરબ્રહ્મ કયો છે એ જ પરબ્રહ્મ આવ્યો છે સારસ્વત કલ્પમાં.